નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા માટે બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને 25 થી 30 પેપરો સ્પેશિયલ વ્યાકરણના ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ત્રણ વિષયના લઈને આવું છું. તો જોડાયેલા રહેજો, ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો અને દરેક વિડીયોનો શોર્ટમાં અભ્યાસ કરીને વ્યાકરણમાં પૂરેપૂરા માર્ક લેવાના છે. ગુજરાતીના 20 માર્ક, સંસ્કૃતના 16 માર્ક અને હિન્દીના 17 માર્ક. આ બધા જ માર્કને આપણે કેદ કરી લેવાના છે. તો વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બધાય પેપર મતલબ 25 એક વિષયના મતલબ 75 અને આઈ થિંક બીજા 5 એક એક્સ્ટ્રા એટલે 80 પેપર સુધી હું તમને એક મહિનાની અંદર 75 થી 80 પેપર આપવાનો છું. હા મિત્રો, વ્યાકરણના 75 થી 80 પેપર. તો જોડાયેલા રહેજો. શરૂઆત કરી જ દઈએ છીએ ડાયરેક્ટ, વધારે સમય ન લેતા. થોડીક તબિયત નાદુરસ્ત હતી એટલા માટે હું તમારી સામે વચ્ચે થોડા દિવસ આવી નહોતો શક્યો, એના માટે માફી ચાહું છું. પણ હવે શરૂ કરીએ છીએ આપણો વ્યાકરણનો વરઘોડો એટલે કે ગુજરાતીનું વ્યાકરણ વિભાગ સી. તો સૌથી પહેલા દોસ્તો, આની અંદર તમારે 20 જે માર્ક લેવાના છે એમાં પહેલો જ પ્રશ્ન છે જોડણી. જોડણી છે શ્વાસ. તો તમને પૂછ્યું છે શ્વાસમાં સસલાનો સ અને તમારે લખવાનો છે શરણાઈનો સ, શ્વાસ. 3 ઓપ્શન આપ્યા હશે. અને હા, આ દરેક પેપર હું તમને PDF સાથે આપવાનો છું, જવાબ સાથે આપવાનો છું. યસ, તો તમારે ચોક્કસ જોડાયેલા રહેવું પડશે દોસ્ત, પૂરેપૂરી તૈયારી કરવી હોય તો શ્વાસ એનું બનશે શ્વાસ. પછી આવે છે દોસ્તો બીજો શબ્દ વરિયાળી, એવું લખેલું છે અહીંયા. તો આપણી સામે 3 ઓપ્શન છે, વરિયાળી, વરિયાળી કે વરિયાળી. તો તમે સૌ જાણો છો કે રી દીર્ઘ નહીં આવે, રી રસ્વ આવશે અને એટલા માટે આપણો જવાબ બનશે વરિયાળી અને અહીંયા બનશે શ્વાસ. પછી આવે છે દોસ્તો સાચી સંધિ જોડો. હવે સંધિ જોડો એની અંદર સમ વત્તા આધિ. હવે સમ વત્તા આધિ આવી સંધિ આપ્યું એટલે સિમ્પલ છે કે અહીંયા સમ અને આધિ એની અંદર શું કર્યું છે, મ અડધો છે અને એના પછી સ્વર છે. જ્યારે વ્યંજન અધૂરું હોય અને એના પછી સ્વર હોય તો બીજું કોઈ પ્રોસેસને વિશેષ ન કરતા સમાધિ આવું ડાયરેક્ટ સ્વર વ્યંજનને એક કરી દેવાનું અને તમારો જવાબ બની જશે સમધિ નારેના સમાધિ. જો અહીંયા ધી રસ્વ છે એટલે બંને સમાધિ લખ્યું છે પણ અહીંયા રસ્વધિ છે માટે આ નહીં આવે અને તમારો જવાબ આવશે સમાધિ. પછી દોસ્તો સમાસ ઓળખો. તો સમાસ ઓળખો. હવે હવાલદાર. હવાલદાર એટલે તમને ખબર છે, આપણે જે પોલીસ કર્મચારી હોય એને એક ગુજરાતી શબ્દ છે જેમાં હવાલદાર એવું કહેવામાં આવે છે. તો હવાલદાર એટલે શું છે? હવાલદાર. તો દાર શબ્દ જે છે એ ક્રિયાવાચક શબ્દ છે, રક્ષા કરનાર છે, રક્ષક છે. તો ત્યારે જ્યારે પણ સમાસની અંદર એક શબ્દ બીજા શબ્દ સાથે જોડાઈને સમાસ બનાવતો હોય ત્યારે જે બીજો શબ્દ છે અંતિમ, એ જો ક્રિયાવાચક હોય, યાદ રાખજો અગેન, ક્રિયાવાચક હોય તો હંમેશા ઉપપદ સમાસ થાય છે. યસ, ઉપપદ સમાસ થાય છે. તો એના આધારે અહીંયા આપણો જવાબ આવશે દોસ્તો ઉપપદ. જોડણી ભેદે થતો અર્થભેદ. 2 શબ્દો આપ્યા છે, સૂત અને સૂત. એકમાં સૂત રસ્વ છે અને બીજો સૂત દીર્ઘ છે. આપણે સૌએ સાંભળ્યું હશે સૂત પુત્ર, આવું કર્ણ માટે સાંભળેલું છે અને એક સાંભળેલું છે કે હે સૂત તું આવું કેમ કરે છે. તો હવે આ બંનેનો અર્થ શું છે? એક સૂત રસ્વ જે છે એનો અર્થ થશે મિત્રો પુત્ર, સૂત એટલે દીકરો, અને બીજો સૂત પુત્ર, સારથીનો પુત્ર એટલે આપણે કર્ણને કહેતા હતા, રથ હાંકનાર એ જે સારથીને મળેલો હતો. એટલે તમે મહાભારતની અંદર એવું સાંભળેલું હશે કે સૂત પુત્ર કર્ણ, આવી રીતે એને બોલાવવામાં આવતો હતો. તો સૂત એટલે રથ હાંકનાર, દીર્ઘ અક્ષર છે સૂત. ત્યારબાદ વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો. એ સિંહ પર સવારી કરે એવી છે. ઓહો, તો પછી રીંછનું શું ગજ્યું? આમાં એવું નથી લાગતું કે થોડુંક લડી લીધું હોય? માણસ જ્યારે વખાણ કરતાં અતિરેક કરી જાય કે ભાઈ યાર આ કેવો કે પ્રેમીઓનો, આમ જોઈએ તો છે ને આ અલંકાર મને બહુ ગમે, આ પ્રેમીઓનો અલંકાર છે, એ છે ને અતિરેક કરી નાખે, મતલબ લડી લે. તારું મુખ તો દમયંતી, તારું મુખ ચંદ્ર કરતાં પણ વધારે સુંદર છે. આ પ્રેમી પંખીડાઓનો અલંકાર છે કે પેલો ચંદ્ર વાંથી બેઠો કહેતો મારું હાલત તારી માથે આવીને પડું, તું ક્યાં મારા કરતાં સુંદર કહે છે ને. તો એ વ્યતિરેક એટલે અતિરેક. શું છે? સિંહ પર સવારી કરે, રીંછનું તો શું ગજું, બરાબર છે. તો આ રીતે અહીંયા વ્યતિરેક અલંકાર થશે.
શબ્દની અંદર પ્રત્યય. જો હવે પરપ્રત્યય, પૂર્વ પ્રત્યય ને એક પણ નહીં. હવે પ્રત્યય એટલે શું? તો કે ભાઈ યાદ રાખો, મૂળ શબ્દ. આ પ્રથમ વિડીયો છે, આની અંદર બરાબર સમજૂતી આપી દઈશ દોસ્તો તમને. બાકી પછીના બધા જ વિડીયોની અંદર આપણે સીધો શબ્દ જવાબ 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 અને એની ચર્ચા કરતાં કરતાં વચ્ચે એવું લાગશે તે હું સમજૂતી પણ આપીશ ચોક્કસ. તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવો. ચેનલને લાઇક કરવાનું ના ભૂલશો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તમારા મિત્રો સુધી આને ચોક્કસ શેર કરજો. હવે મૂળ શબ્દની પહેલાં જે હોય એને કહેવાય પૂર્વ પ્રત્યય. શું કહેવાશે? પૂર્વ પ્રત્યય. અને મૂળ શબ્દ પછીનો હોય એને કહેવાશે પર પ્રત્યય. તો પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો હવે પૂર્વ પ્રત્યય દીવડો શબ્દ છે. મૂળ શબ્દ શું હોય? આપણને ખબર છે કે મૂળ શબ્દ હોય દીવો, અને દીવો પછીનો શબ્દ શું બન્યો? તો કે ભાઈ દીવડો. તો અહીંયા ડો કંઈક વધારે છે, જે પાછળની સાઈડ લાગ્યું છે. તો આપણો જવાબ શું આવશે? પર પ્રત્યય, કે જે પાછળની સાઈડ લાગેલું છે. રાઈટ? તો આ રીતે તમારે કરવાનું છે. હવે અણસાર, સમાનાર્થી શબ્દ. મને કંઈક અણસાર લાગે છે કે આવું થવાનું છે. તમે ડોહા પાસે આવો શબ્દ સાંભળ્યો હોય કે અણહાર આવું બોલે, કે મને એવું અણહાર આવે છે. ઓહાણ, એનાથી વધારે તળપદો શબ્દ. કંઈક સંકેત, કંઈક એવો ઓહાણ છે કે વાતાવરણમાં કંઈક વરસાદ થવાનો હોય એવું લાગે. એ ઓહાણ તળપદો શબ્દ, એનો શિષ્ટ શબ્દ અણસાર. કંઈક સંકેત લાગે છે, મને કંઈક એવો સંકેત લાગે છે, અણસાર લાગે છે. પ્રહર, પ્રહર એટલે આપણે સૌને ખબર છે બેટા, સવાર, મળસ્કું કે પહોર. તો આપણે ખબર છે કે સવારના પોરમાં. પ્રહર એટલે પેલો જે 3 કલાકનો સમય હોય ને, 1 પ્રહર, 2 પ્રહર, 3 પ્રહર, આવી ટોટલ કેટલી પ્રહર હોય દિવસ રાતની? મને જરા કોમેન્ટમાં જણાવજો. તમારા માટે આ પ્રશ્ન. ચલો, યોગ્ય જોડકા જોડો. કર્તરી રચના અને કર્મણી રચના. લોકો દ્વારા, મેં જીવલા પાસે અને નરેન મનીષા પર કવિતા લખતો હશે. હવે જુઓ, આની અંદર મેં જીવલા પાસે ફસલ પકાવી. લોકો દ્વારા એક કુતર્ક ચલાવાય છે. હવે જ્યારે થી થકી વડે દ્વારા, આ તૃતીયા વિભક્તિ દ્વારા કર્તાને પ્રયોગ કરવામાં આવે ત્યારે એ હંમેશા કર્મણી વાક્ય રચનામાં મેઇન બને છે. કર્મણી વાક્ય રચનામાં કર્મ પ્રધાન છે અને કર્તાની, કર્મની પ્રથમા અને કર્તાની તૃતીય વિભક્તિ થતી હોય છે. તો કર્તા થી થકી વડે દ્વારા. તો શું બનશે અહીંયા? લોકો દ્વારા એક કર્મણી વાક્ય રચના બનશે અને કર્તરી વાક્ય રચના. હવે જો મેં જીવલા પાસે ફસલ પકાવી, એનો મતલબ કે આ થઈ ગયો આપણે પ્રેરક. આ વાક્ય કેવું થઈ ગયું? પ્રેરક. એની પાસે, જો મેં જીવલા પાસે ફસલ પકાવી, અને અહીંયા બનશે નરેન મનીષા પર કવિતા લખતો હશે. નરેન છે, કવિતા લખતો હશે, સાદું વાક્ય, સાદી રચના. તો સિમ્પલ બની જશે કર્તરી. તો આપણી કર્તરી અને કર્મણી આ રીતે ઓળખવાની છે, કર્તાની સાથે ક્રિયાપદ. હવે સંજ્ઞામાં આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. ભાઈ આંસુ. આંસુ છે એ ભાવ છે, દ્રવ્ય છે કે જાતિ છે? આંસુ તમે જોઈ શકો છો, સ્પર્શ કરી શકો છો, પણ એ જાતિ નથી. ભાવ જેને જોઈ ન શકાય. જાતિ તમે સૌ જાણો છો, જ્યારે શહેર કહેતા ઘણા બધા શહેરનો બોધ થાય ત્યારે. તો દ્રવ્ય છે, એ શું બનશે? દ્રવ્ય બનશે. ત્યારબાદ નીચેના વાક્યની ભાવે વાક્ય રચના બનાવો. દોસ્તો આની અંદર તમને 2 છે. મેં જો આ 20 માર્કનું નથી, હા એમાં તમને મજા. મેં 21 માર્કના બધા પેપર બનાવ્યા છે. 21 માર્કના પેપર શા માટે? ક્યાંક તમને એવું પૂછે કે આનું ભાવે વાક્ય બનાવો અથવા પ્રેરક બનાવો, બેમાંથી ગમે તે એક પૂછી શકે. એટલે મેં બંનેને લઈ લીધા છે અહીંયા. તો એટલા માટે તમે 21 માર્કનું વ્યાકરણ ભણશો. હા, ભાવે વાક્ય રચના. હું અને સંજય ખુશ થયા. હવે ભાવે વાક્ય રચનામાં શું થશે? ભાવેમાં ક્યારેય કર્મ ન હોય. શું હોય? કર્મ ન હોય. તો અહીંયા શું બની જશે? ડાયરેક્ટ કર્તાની તૃતીયા, મારાથી. હું એટલે એનું તૃતીયા બને મારાથી. અને સંજય પણ કર્તા છે, કારણ કે ખુશ બંને થાય છે, હું અને સંજય. તો મારાથી અને સંજયથી બંને કર્તા છે, અને બંને કર્તાની તૃતીયા હમણાં જ આપણે જોયું. તો થી થકી વડે દ્વારા મારાથી અને સંજયથી શું થઈ ગયું? ખુશ થઈ જવાયું. આ યાદ રાખજો, આયુ. ભાવેની અંદર છે ને આવી રીતના વાક્ય રચના વધારે આવશે. મારાથી આમ કરી દેવાયું, મારાથી ચાલુ થઈ જવાયું, મારાથી હસાયું, મારાથી રડાયું. આ બધા જ ભાવે વાક્ય રચના બનશે, જેમાં કર્મ હોતું નથી. ભાવ પ્રધાન છે, ક્રિયા પ્રધાન છે. તો
આગળ વધીએ દોસ્તો. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. જીવ ઊંચો થઈ જવો. તમને સૌને ખબર છે ઉચાટ કે ચિંતા થવી, સામે કંઈક આવી પડે ને એટલે જીવ ઊંચો થઈ જાય. અથવા આપણે અચાનક જ ફોનમાં કોઈ એવા સમાચાર મળે કે આપણો નજીકનો વ્યક્તિ છે એની સાથે કોઈ અકસ્માત થયો છે તો આપણો જીવ ઊંચો થઈ જાય, મતલબ કંઈક ચિંતા થાય છે. તો અહીંયા એ અર્થ છે, ઉચાટ કે ચિંતા થવી. કહેવતનો અર્થ લખો. લાગ્યું તો તીર, નહીં તો તુક્કો. આપણે નહીં કહેતા પેલું લાગે તો બાણ નહીંતર થોથા, આવી આપણી એક દેશી કહેવત છે. કામ થઈ જાય તો લાભ ને ન થાય તો કાંઈ નુકસાન નથી. ભાઈ તું ટ્રાય તો કરી જો યાર એકવાર. આપણે આપણા મિત્રોને ખબર છે કે ખતરા કરતા હોય કે પેલી નહીં અમે ભણતા ને ત્યારે અમુક એવું કરતા કે રક્ષાબંધનને દી પ્રપોઝ કરવા જવાય કા ના પેલું સોરી એપ્રિલ ફૂલના દિવસે, એપ્રિલ ફૂલના દિવસે પ્રપોઝ કરવા જવાય. જો મેળ આવે તો હા, નહીંતર કે એપ્રિલ ફૂલ એમ કરીને પછી કામ કાઢી લેતા હોય ઘણા બધા. આવા હોશિયાર હોય છે, બરાબર. તો લાગે તો બાણ, નહીંતર તુક્કો. લાગ્યો તો તીર, કામ થાય તો ઠીક છે નસીબ, નહીંતર પછી જય સિયારામ. ચલો, શબ્દ સમૂહ માટે એક શબ્દ. લેણા પેટે નીકળતા નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માંગ. હેલો, હા લાલુભાઈ, શું થયું આપણા રૂપિયાનું? આજે ઘડીએ ઘડીએ ફોન આવતા હોય ને દુકાને જઈએ ને કે હવે જરાક બિલ થોડુંક વધી ગયું એવું લાગે છે. એ શું કહેવાય એને, એ આ એક જ રાણી એવી છે આ દુનિયામાં કે જે આ રાણી છે એ કોઈને ગમતી નથી. બધાને રાણી તો કોને ન ગમે, પણ આ એક રાણી એવી છે કે જેનાથી બધાય ભાગે કે ભાઈ યાર તું આ કાલ આવજે ને, કાલ પાકું વ્યવસ્થા કરી દઈશ. એ આ ઉઘરાણી એ કોઈને ન ગમે, એ મેળ જ ન આવે. શબ્દોનો વિરુદ્ધાર્થી શબ્દ સૌમ્ય, એકદમ શાંત, અને સૌમ્યનો વિરુદ્ધાર્થી થશે રૌદ્ર. રૌદ્ર તમે જાણો જ છો, રૌદ્ર સ્વરૂપ. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ રેવે, રહે, રેવે છે, રહે છે, બરાબર. વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. જો અહીંયા 3 આપી દીધા દોસ્તો, એટલે શું આપણે 3 અભ્યાસ થઈ જાય. ખોરડું નાનું, સૂરજનો ઉજાસ અને મોટું આંગણું. તો નાનું એકમાં બનશે નો અને એકમાં બનશે મોટું. નાનું જ્યારે કદ હોય ત્યારે એને કહેવાશે કદ, રંગ, ગુણ, આ બધા જેમાં હોય આકાર, એ બધા ગુણવાચક છે. સૂરજનો ઉજાસ, કોનો ઉજાસ? સૂરજનો. તો આ સૂરજનો એ શબ્દ બની જશે સંબંધ. ઉજાસ અને સૂરજની સાથે નોની નુના પ્રત્યયથી સંબંધ લાગેલો છે. તો સંબંધવાચક વિશેષણ. અને મોટું એ કદની એક માપ દર્શાવે છે, માટે એ પણ કેમાં આવશે? ગુણમાં આવશે, તો ગુણવાચક. ક્રિયા વિશેષણ શોધી અને તેનો પ્રકાર લખો. તો એની પહેલાની સાલે પણ છત્રી લેવા આવેલો. તો પહેલાની સાલે લેવા આવેલો, તો લેવા આવવું આ ક્રિયા છે. ક્યારે આવેલો? પહેલાની સાલે. તો સમય છે, તો સમય વાચક છે. પહેલા તો સમય, જ્યારે સમય દર્શાવે ત્યારે સમય, સ્થાન દર્શાવે ત્યારે સ્થળ. આ ખાસ ધ્યાન રાખવાનું. અને આ બંનેમાં ફરક શું છે દોસ્તો? યાદ રાખો, ક્રિયા વિશેષણ હંમેશા વાક્યની અંદર ક્રિયા હોય ને એને લાગે, અને અહીંયા વિશેષણ છે એક ક્રિયા સાથે એને કોઈ સંબંધ નથી, એને સંબંધ છે નામ સાથે, નામરૂપ સાથે, બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. હવે શબ્દના ધ્વનિ ઘટકો. તો વિશ્વ, તો વિશ્વની અંદર સૌથી પહેલું અડધો મળશે વ વત્તા ઈ, એટલે બની ગયું વી. આ રીતે આપણે સોલ્વ કરતા જઈએ. પછી વિશ્વ, તો આ શ અને આ શ આ બંને એક જ છે, આ યાદ રાખજો. અહીંયા આપણે આ વિશ્વને જોઈને આ શરણાઈના શની સાથે આપણે કન્ફ્યુઝન ન થાય. વિશ્વાસ, તો વિશ્વાસ વિશ્વ, એમાં શ જે છે એ આશ્રીનો જે શ છે ને બેટા, આશ્ર, એ શ બીજો કોઈ નહીં પણ આ જ શ છે. શ વત્તા ર વત્તા અ, બરાબર. એ શ્ર, એ શરણાઈનો શ, જેને તાલવ્ય શ કહેવામાં આવે છે. અને વિશ્વ, તો વિશ્વ વત્તા અહીંયા પાછળ અ આવશે. હવે અહીંયા પાછળ અ શું કામ આવે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ગુજરાતી વ્યંજનાંત ભાષા હોવાના કારણે. હવે દોસ્તો આની અંદર થોડુંક વિશેષ તમને જણાવતા મને આનંદ થાય છે કે તમને 1 મહિનાની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ 1 મહિનામાં ભણાવવાની જવાબદારી લેતું એકમાત્ર ગાંધીનગરનું ક્લાસીસ છે, જે તમને ઓનલાઈન ઘરે બેઠા બેઠા રોજ સાંજે 6 થી 12 વાગ્યા સુધીમાં તમારા ઉત્તમમાં ઉત્તમ પરિણામો. લાસ્ટ ટાઈમ તમારું સૌથી વધારે મોટું હથિયાર શું છે?
રિવિઝન છે. તો જેટલું મેક્સિમમ રિવિઝન કરશો એટલો બેનિફિટ વધારે થશે. તો એક મહિનામાં A to Z પહેલેથી છેલ્લે બધા 7 વિષયો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, વિજ્ઞાન, ગણિત, SS, ઇંગ્લિશ આ બધા જ વિષયોનું સોલ્યુશન અને દરેક ચેપ્ટરનું તમને પૂરેપૂરું લાઈવ ક્લાસ, નોટ રેકોર્ડિંગ, લાઈવ ક્લાસ, બધા જ વિષયો દરેકનું રેકોર્ડિંગ, આખા વર્ષના જેટલા ઓનલાઈન ભણાવેલા એમના વિડીયોઝ છે એ તમને રેકોર્ડિંગ સાથે મળી પણ જશે. એડવાન્સમાં તમારે આગળ તૈયારી કરવી હોય તો ડિફિકલ્ટી સોલ્યુશન સ્પેશિયલ સેશન ગોઠવવામાં આવે. તમને કોઈ પ્રશ્ન હોય તો વચ્ચે ઊંચો હાથ કરી પ્રશ્ન કરી શકો છો અને તમને અનમ્યુટ કરી અને પ્રશ્ન પૂછવામાં પણ આવે છે. તમને લાઈવ ફેસ ટુ ફેસ દોસ્ત આ બધી જ વિભાગે એની સ્પેશિયલ તૈયારી તમને ખબર છે. વિભાગે એની અંદર દરેક વિષયમાં ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન હોતું હોય છે. 150થી પણ વધારે સેકન્ડ એક્ઝામના પ્રશ્નપત્રો પણ તમને પ્રોવાઈડ કરશે. 90+ તમારું રિઝલ્ટ જો 90+ છે, તમે A1માં આવવાની તૈયારી દર્શાવો છો તો તમારા માટે એક અલગથી વિશેષ બેચનું પણ આયોજન કરવામાં આવશે. સાથી પેપર સેટની PDF ફ્રીમાં તમને આપવામાં આવશે. આ બધું જ IMP પ્રશ્નો અને ટાર્ગેટ 24 આ શ્રેણી આ તમામે તમામ અહીંયાથી તમને પૂરું પાડવામાં આવે છે. તો ચોક્કસથી કોઈ પણ વિલંબે જો કઈ રીતે ભણાવવામાં આવશે, આ સર છે અને એમની સાથે એમની આ ટીમ છે અને આમના વિદ્યાર્થીઓ દર વર્ષે ખૂબ મોટી સંખ્યામાં 2500થી 3000 જેટલા વિદ્યાર્થીઓ ભણી ગયા અત્યાર સુધીમાં. એવું જ કંઈક અહીંયા તમને લાઈવ સેશન આવી રીતે સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવવામાં આવે છે. તો ચોક્કસથી કોર્સમાં જોડાયા પહેલાં કાંઈક તમારી પરિસ્થિતિ આવી હશે, પણ જેવા એક વખત તમે આને પૂરું કરશો તો દર વર્ષની જેમ તમે પણ આની અંદર ક્યાંક હર્ષોલ્લાસ સાથે જોડાઈ શકશો. આનું ટાઈમ ટેબલ પણ બની ગયું છે, રેડી છે. 7 તારીખે શરૂ થાય છે. 7 ફેબ્રુઆરી 2024ના તમારા વાલી સાથે અને તમારી સાથે મીટિંગ ગોઠવવામાં આવશે. પછી 8 તારીખથી કન્ટિન્યુ 6 થી 7, 7 થી 8, 8 થી 9 અને 9:15 થી 12 વાગ્યા સુધી, મતલબ 12 લખ્યા એટલે 12:30, 1 વોટ એવર એવું બધું થતું રહેતું હોય છે. તો આ તમામે તમામ કયા દિવસે કયો ટોપિક ભણાવવામાં આવે છે એનું પણ આખું આયોજન, બોર્ડની એક્ઝામ દરમિયાન પણ તમને વિશેષ હેલ્પ અને સાથે સાથે પેપર સોલ્યુશન, એવરીથિંગ બધું તમે જોઈ શકો કે તમારા માટે પૂરેપૂરી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. રેકોર્ડિંગ, કોર્સ, ડિફિકલ્ટી જે આપણે ચર્ચા કરી એ બધું જ, અને માત્ર આટલું બધું ઓનલી 1179 ₹1179 રૂપિયાની અંદર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો દેર કિસ બાત કી દોસ્ત, કોઈ પણ પ્રકારનો ડિફિકલ્ટી પ્રશ્ન હોય આ નંબર પર કોન્ટેક્ટ કરો. અહીંની ટીમ છે, આમની ટીમ છે, તમારો કોલ રિસીવ કરશે અને તમારી સાથે તમારા દરેક સોલ્યુશન, તમારા પ્રશ્નોને સાંભળશે અને તમને જવાબ આપશે. એની ટાઈમ રિપ્લાય અને પૂરેપૂરી સુવિધા સાથે તમને ભણવામાં હેલ્પફુલ થશે. તો જલ્દીથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. ABC ક્લાસીસ ગાંધીનગર એપ્લિકેશનને ડાઉનલોડ કરી અને એમાં જ તમારે ભણવાનું છે. પછી ક્યાંય બીજું પેલું નવા કોઈ ગતકડા કરવાના નથી, લાઈવ સેશન ભણવાના છે. તો 6 કલાકથી વધારેનો રોજનો અભ્યાસ, પૂરેપૂરી તૈયારી સાથે જોડાઈ જાઓ અને મસ્ત તમારા પરિણામને બનાવો એવી શુભેચ્છાઓ સાથે આપણે આગળ વધીએ. નવા આપણા પ્રશ્નની અંદર તો એ છે દોસ્તો, પ્રેરક વાક્યમાં રૂપાંતર. લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા. તો મારા પિતાજી લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરાવતા. આટલો ફરક. પ્રેરકમાં શું બનશે યાદ રાખજો, પ્રેરક છે ને એ હંમેશા બીજા પાસે કાર્ય કરાવે. આટલું યાદ રાખવાનું, બીજા પાસે કાર્ય કરાવે એને પ્રેરક કહેવાય. તો બાકી બધું જ સેમ છે, પણ એની પાસે કરાવતા, ધીરધારનો ધંધો પણ કરાવતા. તમે પ્રેરકની અંદર કોઈ પ્રેરિત પણ ઉમેરી શકો, સાથે પ્રેરિતની સાથે પ્રેરકને પણ ઉમેરીને તમારા વાક્યને બનાવી શકો. આના જેમ ઉદાહરણ સોલ્વ કરશો, જેમ કે હું ભણું છું અને મારા શિક્ષક મને ભણાવે છે. શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે, શિક્ષક વિદ્યાર્થી પાસે અભ્યાસ કરાવે છે. તો આ શું થઈ જશે? પ્રેરક થઈ જશે. જેમાં પ્રેરિત વિદ્યાર્થી છે પણ પ્રેરણા કરનાર કોણ છે? શિક્ષક છે. પુનઃ પ્રેરક આવા બધા ઘણા થોડા ડીપમાં ટોપિક છે, એ તરફ વધારે નહીં જઈએ. એના માટે લાઈવ સેશનની અંદર ક્યારેક ચર્ચા કરીશું દોસ્તો. પણ અહીંયા પ્રેરક વાક્ય રચના ખૂબ સહેલી છે. પંક્તિનો છંદ ઓળખો. ઝાઝા નબળા લોકથી કદી ન કરીએ વેર, કીડી કાળા નાગનો પ્રાણ હરે આપેર. છંદનું આપેલું જવાબ છે દોહરો.
હવે દોહરોનો નિયમ તમને ખબર હોવો જોઈએ. સૌથી પહેલાં જોવાનું માત્રા 13 11 માત્રા. હવે 13 માત્રા અને 11 માત્રા કઈ રીતે ચેક કરશું ભાઈ? તો અહીંયા દીર્ઘ હોય એની 2 માત્રા થશે. જાજા જાજા 1 1 2 લા. લઘુ ગુરુ લઘુ ગુરુ તો 2 2 4 5 6 7 8 9 10 11 12 13. તો પહેલા ચરણમાં 13 માત્રા મળી. 1 2 3 4 5 6 7 8 9 10 11. અને બીજા ચરણમાં 11 માત્રા મળી. માટે જ્યાં એક ચરણમાં 13 અને બીજામાં 11 માત્રા મળતી હોય એ છંદને દોહરો છંદ કહેવામાં આવે છે. તો આ રીતે તમારે છંદને પણ તૈયાર કરવાના છે દોસ્ત. અને નીચેના છંદનું બંધારણ જણાવો, આવો પ્રશ્ન પૂછાય તો રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે. જવાબ આવ્યો છે મંદાક્રાંતા બંધારણ સાથે. તો મંદાક્રાંતાને ઓળખવા માટે તો કે ગા 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 પ્રથમ 4 અક્ષર આ ઓળખવા માટે છે ભાઈ, શોર્ટકટ છે. પ્રથમ 4 અક્ષર ગુરુ અને +5 અક્ષર લઘુ. તો આ છંદ થશે મંદાક્રાંતા. હવે એને વધારે ડીપમાં તો કે ભાઈ એનું બંધારણ છે 17 અક્ષર. એનું મભન તત ગાગા એનું બંધારણ સૂત્ર છે. અને ચોથા અને 10મા અક્ષરે યતિ આવે છે. કારણ કે મંદાક્રાંતા પેલા 4 અક્ષર કેવા છે? તો કે ગુરુ છે. ગુરુ 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 માટે 4 અક્ષર ગુરુ. તો શોર્ટકટ તરીકે યાદ રાખી લો કે દરેક લીટીમાં મંદાક્રાંતામાં પહેલા 4 ગુરુ હોય, બાકીના 5 લઘુ હોય અને 4 અક્ષરે યતિ આવે. તો બીજી ક્યારે આવે? તો કે 10મા અક્ષરે. તો ચોથા અને 10મા અક્ષરે યતિ. કેટલા અક્ષરનો છે? તો કે ભાઈ 17 અક્ષરનો છે. અને શું છે? મ ભ ન તત ગા ગા. મ ભ ન તત ગા ગા. ચોથા 10મા અક્ષરે યતિ, મંદાક્રાંતા. આ રીતે તમારે છંદને તૈયાર કરવાનો છે. મ ભ ન તત ગા ગા 17 અક્ષર 4 10 મંદાક્રાંતા. તો આ રીતે તમને સરસ મજાના દરેકે દરેક પેપરનું સોલ્યુશન કરાવવાનું છું. 75થી પણ વધારે પેપર. તો જોડાયેલા રહેજો ચેનલ સાથે અને મસ્ત અભ્યાસ કરો. બોર્ડની અંદર પૂરેપૂરા માર્ક લઈ આવીએ. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.